મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં હોર્ડિંગ્સ લાગ્યા છે। વી સપોર્ટ BZ ના લખાણ અને ફોટો સાથે હોર્ડિંગ્સ લાગ્યા છે। મોડાસા રાજેન્દ્રનગર હાઈવે પર 50 થી વધુ હોર્ડિંગ્સ જોવા મળ્યા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ પોન્ઝી સ્કીમના આરોપમાં જેલના સળિયા ગણી રહ્યો છે। આ હોર્ડિંગ્સ કોણે લગાવ્યા તે પણ એક સવાલ છે। વી સપોર્ટ BZ ના લખાણ જોવા મળી રહ્યા છે। 50 થી વધુ હોર્ડિંગ્સ લાગ્યા છે। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં હોર્ડિંગ્સ લાગ્યા છે। અનેકનું ફુલેકું ફેરવી ફરાર થયા બાદ ઝડપાયો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા અને હાલ તેના સપોર્ટમાં હોર્ડિંગ્સ લાગ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મહર્ષ જોડાઈ ચૂક્યા છે। મહર્ષ, મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સપોર્ટમાં હોર્ડિંગ્સ લાગ્યા છે। મોટો પ્રશ્ન છે કે આ હોર્ડિંગ્સ લગાવ્યા કોણે? 50 થી વધુ હોર્ડિંગ્સ લાગ્યા છે। જી બંસી, જેવી રીતના ભૂપેન્દ્રસિંહ ઝાલા કરોડોની ઠગાઈ કરીને અત્યારે પોલીસના ગિરફ્તમાં છે, તેના સમર્થનની અંદર રાજેન્દ્રનગર ચોકડીથી મોડાસાનો જે હાઈવે છે તેના ઉપર 50 થી વધુ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા અને અજાણ્યા વ્યક્તિઓ હોર્ડિંગ્સ ક્યારે લગાવી ગયા અને તે પણ અત્યારે તપાસનો વિષય ઉભો થયો છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર હતો ત્યારે સોશિયલ મીડિયા ઉપર પણ તેના સમર્થનની અંદર એક પ્રકારના મેસેજીસ ચાલી રહ્યા હતા અને ત્યારબાદ અત્યારે જ્યારે પોલીસની ગિરફ્તમાં છે ત્યારે તેના હોર્ડિંગ્સ તેના સમર્થનની અંદર જે લગાવવામાં આવ્યા છે અજાણ્યા વ્યક્તિઓ લગાવીને જતા રહ્યા છે। તંત્ર અજાણ છે, પોલીસને પણ આ સમગ્ર વિગતની જાણ નથી। ત્યારે સૌથી મોટો તપાસનો વિષય એ છે કે આ ઠગના જે હોર્ડિંગ્સ છે તે લગાવે છે કોણે? જી મહર્ષ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો વી સપોર્ટ BZ ના હોર્ડિંગ્સ લાગ્યા છે। 50 થી વધુ આ હોર્ડિંગ્સ લાગ્યા હોવાનું સામે આવ્યું છે। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં હોર્ડિંગ્સ લાગ્યા છે।